નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક એવી સિદ્ધિની વાત કરવાના છીએ જે ખરેખર ખૂબ જ પ્રેરણાદાયક છે। આપણે વાત કરી રહ્યા છીએ બનાસકાંઠા જિલ્લાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એટલે કે કેજીબીવી શાળાઓના ધોરણ 12 બોર્ડની પરીક્ષાના ઝળહળતા પરિણામો વિશે। ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણનું સ્તર જાળવી રાખવું અને તે પણ બોર્ડની પરીક્ષામાં એ કોઈ નાની વાત નથી, પણ આ શાળાઓએ જે પરિણામ મેળવ્યું છે ને તે ખરેખર કમાલ છે। ઠીક છે, ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ। આ 100%નો સંપૂર્ણ આંકડો જ આજની આ શૈક્ષણિક સફળતાની અદ્ભુત વાર્તાનો મુખ્ય હીરો છે। જી હા, પૂરા 100%। કોઈ એકાદ બે વિદ્યાર્થીઓ સારું પ્રદર્શન કરે એ અલગ વાત છે, પણ જ્યારે આખી શાળાનું પરિણામ સંપૂર્ણ 100% આવે ત્યારે સ્પષ્ટ સમજાય છે કે બનાસકાંઠાની આ દીકરીઓએ અને તેમના શિક્ષકોએ શિક્ષણ ક્ષેત્રે કેટલી મોટી મંજિલ હાંસલ કરી છે। તો સૌથી પહેલાં આપણે વાત કરીશું આર્ટ્સ એટલે કે વિનયન પ્રવાહની। આપણે એ જોવાનું છે કે જિલ્લાભરની કેટલી બધી શાળાઓએ આર્ટ્સમાં 100% પાસ થવાનો જાદુઈ આંકડો પાર કર્યો છે। સામાન્ય રીતે એવું બનતું હોય છે કે અમુક ગણીગાંઠી શાળાઓ જ સતત સારું પ્રદર્શન કરતી હોય, પરંતુ અહીં જે આંકડો છે તે ખરેખર આશ્ચર્યજનક છે। તે બતાવે છે કે દીકરીઓનું પ્રદર્શન કેટલું કન્સિસ્ટન્ટ રહ્યું છે। અને આ સિદ્ધિ સ્પષ્ટપણે દર્શાવે છે કે સમગ્ર જિલ્લામાં કેવું અદ્ભુત શૈક્ષણિક વાતાવરણ છે। બનાસકાંઠાની અલગ અલગ જગ્યાઓએ આવેલી 7 કેજીબીવી શાળાઓ, જેમાં અંબાજી, લક્ષ્મીપુરા, દાંતીવાડા, કુવારલા, નવા નેસડા, ધાનેરા અને ડીસાનો સમાવેશ થાય છે, આ તમામ 7 શાળાઓએ આર્ટ્સ પ્રવાહમાં 100% પરિણામ મેળવ્યું છે। આનો સીધો અર્થ એ કે સફળતા માત્ર કોઈ એક તાલુકા પૂરતી સીમિત નથી, પણ આખા જિલ્લામાં ફેલાયેલી છે। હવે જો તમને એમ લાગતું હોય કે આ શાનદાર પ્રદર્શન માત્ર આર્ટ્સ પ્રવાહ પૂરતું જ મર્યાદિત છે, તો જરા થોભો। ચાલો જોઈએ કે આ દીકરીઓની બહુમુખી પ્રતિભા કેવી રીતે સામે આવે છે। આપણે હવે એ શાળાઓની વાત કરીશું જેમણે માત્ર એક નહીં પણ એક સાથે અલગ અલગ શૈક્ષણિક પ્રવાહોમાં 100% પરિણામનો ઝંડો લહેરાવ્યો છે। હવે આ માહિતી ખરેખર ખૂબ જ રસપ્રદ છે। જરા વિચારો, આર્ટ્સની સાથે સાથે સાયન્સ કે કોમર્સ જેવા વધુ પડકારજનક પ્રવાહોમાં પણ 100% પરિણામ। હનુમાનપુરા, થુવર અને નીલપુર જેવી શાળાઓએ આ કરી બતાવ્યું છે। કેજીબીવી થુવર અને નીલપુરમાં આર્ટ્સ અને કોમર્સ બંનેમાં 100% પરિણામ છે, અને હનુમાનપુરામાં તો આર્ટ્સ અને સાયન્સ બંનેમાં 100% પરિણામ આવ્યું છે। બે અલગ અલગ પ્રવાહોમાં આવું બેલેન્સ જાળવવું એ ખરેખર પ્રશંસાને પાત્ર છે। આ જબરદસ્ત સફળતાને વધુ સારી રીતે અને પારદર્શિકતાથી સમજવા માટે આપણે નીલપુર કેજીબીવીના સાયન્સ પ્રવાહના પરિણામોનું થોડું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ। આપણે સૌ જાણીએ છીએ કે વિજ્ઞાન પ્રવાહમાં કેટલી મહેનત અને સમર્પણ જોઈએ। ગ્રામીણ કક્ષાએ સાયન્સ લેબ અને બીજી સુવિધાઓ વચ્ચે આવું પરિણામ લાવવું એ ખરેખર એક મોટો પડકાર હોય છે। તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે નીલપુર સાયન્સ પ્રવાહની કુલ 21 દીકરીઓમાંથી 20 દીકરીઓ પાસ થઈ ગઈ છે અને માત્ર એક દીકરી નાપાસ થઈ છે, એટલે કે સાયન્સ જેવા અઘરા વિષયમાં પણ અહીં સફળતાનો દર 95.23% જેટલો ઊંચો રહ્યો છે। આ આંકડો સીધો જ બતાવે છે કે આ દીકરીઓએ વિજ્ઞાનના અઘરા કોન્સેપ્ટ માત્ર ઘોખ્યા નથી, પણ ખરેખર સમજ્યા છે અને તેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે। આટલી ભવ્ય સફળતા પછી એક ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયક સંદેશ પણ આપવામાં આવ્યો છે। આ સંદેશ સીધો જ એ દીકરીઓને સંબોધીને કહે છે કે કેજીબીવીની તમામ દીકરીઓ અને સ્ટાફને ખૂબ ખૂબ શુભકામનાઓ। તમારું ભવિષ્ય ઉજ્જવળ બને અને તમે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવો। આ માત્ર શબ્દો નથી, પણ શિક્ષકો અને વિદ્યાર્થીનીઓના દિવસ રાતના ઉજાગરા અને અથાગ પરિશ્રમનું સાચા અર્થમાં સન્માન છે। આ બધું જાણ્યા પછી અંતે મનમાં એક વિચાર ચોક્કસ આવે। શિક્ષણ દ્વારા સશક્ત બનેલી આ યુવતીઓ, જેમના પરિણામો આટલા તેજસ્વી છે, તેઓ ભવિષ્યમાં માત્ર બનાસકાંઠાનું જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોનું અને દેશનું ભવિષ્ય કેવી રીતે ઘડશે। આ અદ્ભુત શૈક્ષણિક સિદ્ધિ આવનારા સમય માટે એક બહુ મોટી પ્રેરણા છે। આજે આ દીકરીઓએ સાબિત કરી દીધું છે કે જો યોગ્ય માર્ગદર્શન અને તક મળે તો કોઈ પણ શિખર સર કરી શકાય છે। આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર।